ક્યારે વિચાર્યું છે કે એક બંધ પાઇપની અંદર વહેતા પાણી કે કોઈ બીજા પ્રવાહીની સ્પીડ કેવી રીતે માપી શકાતી હશે? આજે આપણે એક એવા જ સ્માર્ટ ડિવાઇસ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે વેન્ચુરીમીટર, જે ફક્ત પોતાના ખાસ આકારના આધારે જ આ કામ કરી બતાવે છે. આ સવાલ ખરેખર વિચારવા જેવું છે, ખરું ને? જ્યારે કોઈ પ્રવાહી આપણી નજર સામે ન હોય, પાઇપની અંદર બંધ હોય, ત્યારે એની ગતિ જાણવી લગભગ અશક્ય જ લાગે. પણ વેન્ચુરીમીટર આ જ સમસ્યાનો એકદમ સરળ અને હોશિયારીભર્યો જવાબ આપે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો વેન્ચુરીમીટર શું છે એ સમજીશું. પછી એની અનોખી 3 ભાગની ડિઝાઇન પર નજર નાખીશું. અને પછી એ વિજ્ઞાનને જાણીશું કે દબાણમાંથી ગતિ કેવી રીતે પેદા થાય છે. એ પછી આપણે જોઈશું કે આનો વાસ્તવમાં ક્યાં ઉપયોગ થાય છે, અને છેલ્લે એના ફાયદા ગેરફાયદાની પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. આખરે આ વેન્ચુરીમીટર છે શું, અને એ આટલું ખાસ કેમ છે? એટલે કે સાવ સાદી ભાષામાં કહીએ તો વેન્ચુરીમીટર એ માપે છે કે પાઇપના કોઈ એક પોઈન્ટ પરથી 1 સેકન્ડમાં કેટલું પ્રવાહી પસાર થઈ રહ્યું છે. આ માપને ડિસ્ચાર્જ પણ કહેવાય છે. અને હા, વોટર પ્લાન્ટ્સથી માંડીને મોટી ફેક્ટરીઓ સુધી ઘણી જગ્યાએ આ માપ જાણવું ખૂબ જ જરૂરી હોય છે. હવે વાત કરીએ એની બનાવટની. આ ડિવાઇસની જે ખાસ ડિઝાઇન છે ને, એ જ એના કામ કરવાનો પાયો છે. એમ કહી શકાય કે એનો આકાર જ બધું છે. વેન્ચુરીમીટરના મુખ્યત્વે 3 હિસ્સા હોય છે. જાણે કે કોઈ પ્રવાહી માટે એક ખાસ પ્રકારનો રસ્તો બનાવ્યો હોય. પહેલો ભાગ છે કન્વર્જન્ટ કોન, જ્યાંથી પ્રવાહી અંદર આવે છે. બીજો ભાગ છે થ્રોટ, જે એકદમ સાંકડો હોય છે. અને ત્રીજો ભાગ છે ડાયવર્જન્ટ કોન, જ્યાંથી પ્રવાહી પાછું બહાર નીકળે છે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. અંદર આવવાનો રસ્તો એટલે કે કન્વર્જન કોન ટૂંકો અને વધારે ઢાળવાળો હોય છે, જ્યારે બહાર જવાનો રસ્તો એટલે કે ડાયવર્જન કોન લાંબો અને ઓછા ઢાળવાળો હોય છે. આ કોઈ ભૂલ નથી, આ જાણી જોઈને કરાયેલી ડિઝાઇન છે. ટૂંકો પ્રવેશદ્વાર પ્રવાહીને ઝડપથી સાંકડા ભાગમાં ધકેલે છે, પણ લાંબો અને ધીમો બહાર નીકળવાનો રસ્તો એ ખાતરી કરે છે કે પ્રવાહી ફરીથી ધીમે પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવે. આનાથી એનર્જીનો બગાડ એકદમ ઓછો થાય છે. ઓકે, તો આપણે એનો આકાર તો જોઈ લીધો, પણ આ કામ કઈ રીતે કરે છે એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો એ સમજીએ. આ બધો જ કમાલ છે બર્નોલીના સિદ્ધાંતનો. સિદ્ધાંત બહુ સરળ છે. જ્યારે કોઈ પ્રવાહી સાંકડી જગ્યામાંથી પસાર થાય ત્યારે એની દબાણ ઊર્જા ગતિ ઊર્જામાં ફેરવાઈ જાય છે. બસ આ જ મુખ્ય વાત છે. આને સમજવા માટે ચાલો એક સાવ સહેલું ઉદાહરણ લઈએ. બગીચામાં પાણી પાવાની પાઇપ તો જોઈ જ હશે. જ્યારે પાઇપના છેડા પર અંગૂઠો રાખીને એને થોડો દબાવીએ છીએ ત્યારે શું થાય છે? જગ્યા સાંકડી થવાથી પાણી વધુ જોરથી અને વધુ ઝડપથી બહાર આવે છે, બરાબર? વેન્ચુરીમીટર બસ આ જ રીતે કામ કરે છે. પહોળા ભાગમાં દબાણ વધારે અને ગતિ ઓછી હોય છે, પણ જેવું પ્રવાહી સાંકડા થ્રોટમાં પહોંચે છે, દબાણ ઘટી જાય છે અને ગતિ વધી જાય છે. દબાણમાં થયેલો આ ફેરફાર જ આપણને ગણતરી કરવાની ચાવી આપે છે. તો દબાણના આ તફાવતને આપણે એક ચોક્કસ આંકડામાં કેવી રીતે ફેરવી શકીએ? એના માટે આ ગણિતના સૂત્રનો ઉપયોગ થાય છે. હા, દેખાવમાં થોડું અઘરું લાગે છે, પણ ગભરાશો નહીં. આ સૂત્ર ફક્ત પાઇપના આકાર અને દબાણના ફેરફારને જોડીને આપણને પ્રવાહનો દર બતાવે છે. ચાલો આ સૂત્રને જરા તોડીને સમજીએ. A1 અને A2 એ પહોળા અને સાંકડા ભાગના એરિયા છે. G એટલે ગુરુત્વાકર્ષણ, અને સૌથી અગત્યનું છે H, જે પહોળા અને સાંકડા ભાગ વચ્ચેના દબાણનો તફાવત દર્શાવે છે. આ H, J એ માપ છે જે આખી ગણતરીને શક્ય બનાવે છે. પણ જુઓ, સિદ્ધાંત અને વાસ્તવિકતામાં હંમેશા થોડો ફરક તો રહેવાનો જ. પાઇપની અંદર ઘર્ષણને કારણે થોડી એનર્જી તો વેડફાય જ છે. એટલે સૈદ્ધાંતિક જવાબને વાસ્તવિકતાની નજીક લાવવા માટે આપણે ડિસ્ચાર્જ ગુણાંક એટલે કે સીડીનો ઉપયોગ કરીએ છીએ. વેન્ચુરીમીટર માટે આ આંકડો 0.90થી 0.98 જેટલો ઊંચો હોય છે. આ બતાવે છે કે આ ડિવાઇસ કેટલું કાર્યક્ષમ છે અને એમાં ઊર્જાનો બગાડ નહીં બરાબર થાય છે. તો ઠીક છે, સિદ્ધાંત તો સમજી લીધો, પણ આનો અસલ જિંદગીમાં ઉપયોગ ક્યાં થાય છે? ચાલો એના કેટલાક પ્રેક્ટિકલ ઉપયોગો જોઈએ. વેન્ચુરીમીટર એવી જગ્યાએ હીરો બનીને આવે છે જ્યાં બીજા મીટર કામ નથી કરી શકતા.
જેમ કે ગંદા પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં, જ્યાં પાઇપો બહુ મોટી હોય છે અને પ્રવાહને રોકી શકાય એમ નથી હોતો. એની ખુલ્લી ડિઝાઇનને લીધે એ કાદવ કે ઘનકણોવાળા પ્રવાહીને પણ આસાનીથી માપી શકે છે, જ્યાં બીજા મીટર જામ થઈ જાય. દરેક વસ્તુની જેમ વેન્ચુરી મીટરના પણ પોતાના ફાયદા અને ગેરફાયદા છે. ચાલો એના પર એક નજર કરીએ, જેથી આપણને પૂરો ખ્યાલ આવે. જ્યારે આપણે આ બંને બાજુઓને સાથે જોઈએ ત્યારે એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. એક બાજુ એ ખૂબ જ ચોક્કસ માપ આપે છે અને દબાણ પણ ઓછું નથી થવા દેતું, પણ બીજી બાજુ એ મોંઘું છે અને ઘણું મોટું પણ છે. આના ફાયદા ખરેખર જોવા જેવા છે. એની સ્મૂધ ડિઝાઇનને લીધે પ્રવાહમાં કોઈ અડચણ આવતી નથી, જેનો મતલબ કે દબાણનો ઘટાડો ખૂબ ઓછો થાય છે. એની ચોકસાઈ પણ ±0.25% જેટલી સારી હોઈ શકે છે અને જરૂર પ્રમાણે તેને આડું કે ઊભું ગમે તેમ લગાવી શકાય છે. પણ હા, બીજી બાજુ એની કેટલીક મર્યાદાઓ પણ છે. સૌથી મોટી મુશ્કેલી છે એની કિંમત અને એનું કદ. તે બનાવવામાં મોંઘું પડે છે, તે નાની પાઇપો માટે યોગ્ય નથી, અને તેને બરાબર કામ કરવા માટે પાઇપનો લાંબો અને સીધો હિસ્સો જોઈએ, જે દરેક જગ્યાએ શક્ય નથી હોતું. તો ટૂંકમાં કહીએ તો વેન્ચુરી મીટર એવા મોટા પ્રોજેક્ટ્સ માટે એકદમ પરફેક્ટ પસંદગી છે, જ્યાં ચોકસાઈ અને કાર્યક્ષમતા સૌથી વધુ મહત્વની હોય અને જ્યાં શરૂઆતનો ખર્ચ અને જગ્યા બહુ મોટો મુદ્દો ન હોય. અને આ આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. આ ડિવાઇસ આપણને બતાવે છે કે કેવી રીતે ભૌતિક વિજ્ઞાનના સાદા સિદ્ધાંતો અને સરળ ભૂમિતિનો ઉપયોગ કરીને અદૃશ્ય વસ્તુઓને પણ માપી શકાય છે. આ વિચાર આપણને ભવિષ્યમાં આવા જ નવા અને વધુ સ્માર્ટ ઉકેલો શોધવા માટે પ્રેરણા આપે છે.